નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરાઈ। વ્યાજખોરીના ભોગ બનેલા લોકો પોલીસ પાસે આવે તેવા હેતુસર એસપીના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો। જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વ્યાજખોરો બેફામ બન્યા છે। અનેક લોકો મૂળ રકમ કરતાં બમણી રકમ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ ધાક ધમકી થી નાણાંની ઉઘરાણી કરતા હોય છે, જેના પગલે અનેક ગરીબ લોકો આત્મહત્યા કરવા પર મજબૂર બને છે। ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એએસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ હાજર નગરજનોને અપીલ કરી હતી કે કોઈપણ સંજોગોમાં કોઈ વ્યક્તિ વ્યાજની ચુંગાલમાં ફસાયો હોય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે આવે। કોઈ વ્યક્તિ પોલીસ મથક સુધી આવવા સક્ષમ નથી તો પોલીસને જાણ કરે તો પોલીસ તેના ઘરે જઈ તેની વાત સાંભળશે। લોકોને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ હતી। આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય, લોકો પોલીસને રજૂઆત કરતા થાય, એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો। અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે।